પીતા એટલે કે ઈ પીવે ઈ હાલે, આપણે પી નો હાલે. સાહેબ કે બેહવું નથી, નિયમમાં હાલો. સાહેબ કે પણ મેં હું નિયમ તોડ્યો? 3 પ્રશ્નની વાત થઈ, બે હું લેવાનું કરો. પ્રશ્ન ત્રીજો, બોલો બાટલો ને બાટલીમાં હું ફેર? એમાં હેનો દાદ ઈ આનાથી લોટકો પ્રશ્ન કે કેમ? કે બાટલો છે ને સાહેબ સડાવવો પડે, બાટલી એની મેળે મેળે. સાહેબે ઘડીક તડકે લાવીને હુકવ્યું. હુકવવામાં ખબર પડે, પાપડ વણ્યા હોય પછી એને તડકે હુકવો, એ હુકવા કેવું ગજબ છે. આ પ્રાથમિક શાળાઓ ખરેખર ગજબ છે યાર. અને એની જ મજા હતી ને. આપણે બેઠેલા તમામને બધાને ખબર, આપણા ગવડિયા જેટલા વડીલો હતા, ભલે ભણ્યા નહોતા પણ ગણ્યા હતા. આજના કેટલાય વડીલો હોય છે અહીંયા બેઠેલા છે, બધાને ખબર છે. અત્યારના વડીલો તમને કહો એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા, તમે જોવો તો ખરા. એક સમય એવો હતો ટપાલ વાંચવા માટે કોકને બોલાવવા પડતા હતા, બેંકમાં પૈસા ઉપાડવા જવા માટે અંગૂઠા દેવા પડતા હતા. એ વડીલો આજે અત્યારે એન્ડ્રોઈડ ફોન વાપરે. કેવું થઈ ગયું નથી? આમ દીકરો દીકરી કે ગમે ત્યાં હારે હોય, છોકરો ગમે ત્યાં રખડતો હોય, એને ઘેરે વાળું ટાણે ફોન કરે, અને દાદા એને ખાટલે વાળું ટાણે આમ ફોન કરે, આમ છોકરાઓને વિડીયો કોલ કરે. જય શ્રી કૃષ્ણ બટા. હા કઢી ખીચડી. તાર પપ્પો આવ્યો? ઈ અહીંયા કોઈ દી ટાઈમે નથી આવ્યો. તાર મમ્મી શું કરે? રોટલી બનાવે છે દાદા. માર બહુ કરે છે. તારી બા બેઠી જય શ્રી કૃષ્ણ કરે. જય શ્રી કૃષ્ણ. એને કઈ શીખવાડવું ન પડ્યું. તમે જોવો તો ખરા, મારો કહેવાનો ખાલી ભાવ આ છે, હાસ્યની ખાલી વાત નથી. એ તો આપણને એવું કેવું પડે છે કે ત્યાં સંપલ ત્યાં ઉતારો, કચરું ત્યાં લઈ લે, ત્યાં થૂકમાં, ત્યાં હાઈલમાં, એમ ન હકાય. એ આપણને કેવું પડે. આપણા વડીલોને કોઈ નથી શીખવાડ્યું. હું કામ? એને જેટલી જવાબદારી લીધી હતી ને, એ જવાબદારીમાં જવાબદારીના એને અનુભવો પેદા કર્યા છે. હમણાં આ લોકડાઉન પછી આપણે બધા એવી આવ્યા, જેને લગ્નની તારીખો લઈ લીધી હતી, બધાને ખબર છે કે લગ્નની તારીખો લેવાઈ ગઈ. દાદાને પછી અહીંયા આવીને દાદાને કહે કે દાદા, હા કે હવે આપણે કે ભાઈની લગ્નની તારીખ લઈ લીધી છે, શું કરીશું? હા તો તમ તારે હાથ બાર આપણા બાપનો છે, મજા આવે એમ તમ તાર લગ્ન કરો. પણ બાપા સરકારે 25 જણાનું કીધું તો. હા તો 25 જણાનું 25 જણાનું કરો. 25 જણા સવારે બપોરે જમાડશું, 25 જણા સાંજે જમાડશું. મૂળ 25 નું છે ને 500 નું રોહડો કરો, ભલે શારદી હાલે. પણ એ કે બાપા એવું નથી, 25 જણાનું જ કરવાનું છે રોહડો. તો તને શું વાંધો છે? કે પણ 25 જણામાં બાપા કંદોય થોડો પોહાય. હાલ કંદોય નહીં પોહાય. કે પણ નો પોહાય તો શું કરવું? હા ભાઈ, હા તમે સુરત, અમદાવાદ, મુંબઈ વાળા શાક સિવાય બીજું કાંઈ લીધું? છતાં અહીંથી બધું અમે મોકલીએ છીએ, અને છતાંય તમારે અહીંયા એવડી મોટી રૂમો હાલે છે ને તમે કંઈક મોબાઈલમાં આમ કરો છો ને ક્યાંકથી ગરમા ગરમ ઝબલા આંબા આવી જાય. ઝબલા ક્યાંથી આવે? કે બાપા એ તો સ્વિગીમાં આવે. સ્વિગી તાર માસી થાય? કે ના ના, એ તો કંપની છે. આ તો કંપની હોય તો ત્યાંથી મંગાવી લઈ. પણ તમારે શું મંગાવું? સુરમાના લાડવા. પણ બાપા સુરમાના લાડવા હવે કોણ ખાય? તારો બાપ ખાય, 10 મૂકતો ખરો, ભૂકો ન રહેવા દો. આ નથી ખાતા કરીને આ બધું કાઢી નાખ્યું, ઓદું કોદું લાવ્યા. મારા ફોનમાં તારું સ્વિગી આવે ને, નાખી દે આમાં. બાપાને સ્વિગી ફિટ કરી દીધું, ખાટલો ઢવડીને લીમડા હેઠે વી ગયા. કર્યો સ્વિગીમાં ફોન, હું લાડવા મંગાવી લઉં. સ્વિગીમાં ફોન કર્યો, હાલો હાલો હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત. હા બેન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બોલો બોલો. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાए. ગુજરાતીમાં ભેળો થાય, હિન્દીમાં તારી કંપની ગોટે ચડશે એમ કરીને ગુજરાતી ઉપર 1 દબાવ્યું તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો,
ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. ચટણી અમારી બાયું બનાવે ખજૂર આંબલીને એવી તમારા બાપની જ આવડ નહીં. એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યું. મીઠાઈ ઉપર દબાવ્યું એટલે વળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, ગુલાબજાંબુ માટે 3 દબાવો અને લાડવા માટે 4 દબાવો. બાપા કે લાડવા ન દો, મારો દીકરો લાડવા આવ્યો લે એમ કરીને લાડવા ઉપર 4 દબાવ્યો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુંદીના લાડવા માટે 1 દબાવો, મોતીચૂરના લાડવા માટે 2 દબાવો, બેસનના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. હવે દીકરો હાસો લે એમ કરીને ચૂરમાના લાડવા ઉપર 4 દબાવ્યું વળી અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપા કે હાલો આપણે એસ્ટિમેટ તો કાઢ્યું નથી. પછી જણામ થોડા 20 કિલો લાડવો દે. કાપી તો નાખો પણ તસલી આંગળી અડી કે 20 કિલો નો ઓર્ડર વી ગયો. તો 5 મિનિટ થી ત્યાંથી ફોન આવ્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત. હા બેન, એક બેન તો અધૂરું સ્વાગત કરીને ગઈ. કેટલું રાખ્યું? બોલો શું હતું? અંકલ, આ નંબર પરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો. આપ એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપો. લખાવ્યા કોણે? બાપાને જોતા નતા. કોણે લખાવ્યા? અંકલ, આ નંબર ઉપરથી જ આવ્યા. કોણે લખાવ્યા હશે? હવે કોણે લખાવ્યો એવું અમને પૂછજો. તમે 4 ભાઈ કોણ લખ? દુદાભાઈ માટે 1 દબાય, સગનભાઈ માટે 2 દબાય, મોહનભાઈ માટે 3 દબાય, મને મળો 4 દબાય. ઓળ્યા 3 માં કાપી નાખ્યું. ગાનિયર માથાકૂટ કરાય. આ કોઠા હોય, બીજું કઈ છે નહીં આમાં. હા, બેઠેલા તમામને ખબર હશે 6 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં, 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં આપણા વડીલો જાગી જતા. તે સાધન સામગ્રી સુવિધા કઈ હતું નહીં. એક રેડિયો હતો. 6 વાગ્યામાં રેડિયો ચાલુ કરતા એટલે આકાશવાણી રાજકોટે આવતું. 6 વાગે દી સવારમાં પ્રભાતિયા આવતા હતા. હેજી અખંડોજી હરિતારા હાથમાં, હરિમારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવજન તો જેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે. આ શબ્દોને નૂર હતો ને એટલે જ કદાચ આખો દી ઓટલે બેહવું પડતું હતું ને તો બેહી શકતા હતા. હું કામ? એનામાં ધીરજ આવી ગઈ હતી ને સંતોષ આવી ગયો હતો. આપણામાં એ નથી લ્યો. આપણે એક 9 વાગે ગુજરાતીનો આઠડો થઈને પીડા હોય અને બાપુજી બિચારા એમ કે આને ઉઠાડ્યા ને તો મમ્મી બિચારી વાળી લે. નાના તમને ન ખબર, રાત્રે 2 વાગ્યા સુધી બિચારો જોઈ ઘોડે ચડાવીને ઇન્સ્ટા વાપરતો હતો. એમ થોડો જગાડા. અને એમાં પાછા વાંધો નહીં, ઉઠે જાગે એનો વાંધો નહીં. અમે જયારે જાગતા હતા, અમારી માં અમને ખાલી એટલું કહેતી હતી કે 2 હાથ ભેગા કરી અને શ્લોક બોલવામાં આવતો હતો. પાંડુરંગ શાસ્ત્રી, આપણે પાંડુરંગ દાદા જયારે આપણને કહેતા, કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્ય તુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. આવો એક શ્લોક હતો જ્યાંથી આપણી શુભ શરૂઆત થતી હતી. હવે નીકળી ગયું. અત્યારની પેઢી ઉઠે 8 વાગે, 9, 10, 11 વાગે ઉઠે ને પાછા કાનમાં ઓલા ઇયરફોન કાળા ડીટીયા નાખ્યા હોય, બહાર સંભળાતું હોય. આપણને વિચાર આવે કે આટલું બધું હું ધબિંગ વાગતું હોય છે. હવે હજી એક વાર એનું ચાર્જ થાય. એક સહજ છે નહીં, હું તમને આનંદ કરાવવા માટે જ આવ્યો છું. એક સહજ રીતે તમે આ ધબિંગ સાંભળો અને આપણી દેશી હિંસના ધોકડ સાંભળો. તમને મજા કેવી આવે તમે જોઈજો. તમે શાંતિ લઈ શકો. હું રાયડો પાડો આવું કોઈ નથી કરતું. આ એક સહજ વાત છે. આમાં મજા આવતી. પાછું બીજું અત્યારે જો ધબિંગ વાળા સાંભળે. હા તો 25 જણા બોલાવવાનું હું 25 જણા બોલાવું છું, પણ એ કે એમાં કંદોય ન પોહાય ને. હા ભાઈ, કંદોય ન પોહાય. તમારે તો આ મોટા સિટીમાં રહ્યો છો, શાક બકાલું બધું અહીંથી જ આવે, દૂધ અહીંથી આવે, સાય અહીંથી આવે ગામડામાંથી. તોય તમને નહોતું પોહાતું તો કંઈક મોબાઈલમાં આમ કરીને ક્યાંકથી ગરમ રબલા મંગાવે. રબલા ક્યાંથી આવે? એ તો સ્વિગીમાં થાય. સ્વિગી તાર માસી થાય કે ના એ સ્વિગી કંપની છે. કંપની છે એમ ને? તો મારા મોબાઈલમાં તારું સ્વિગી આવે કે આવે ને? તો તમારે શું મગાવું દાદા? સુરમાન લાડવા. કે બાપા સુરમાન લાડવા આવે કોણ ખાય? તારો બાપ ખાય. મુક્ત તો કરો, ભૂકો ન રહેવા દઉં. આ નથી ખાતા કરીને આ બધું કાઢી નાખ્યું, આદરી દીધું. આ બધું ના ખામાં તારું સ્વિગી નાખી દીધું. બાપા ખાટલો ઢવડે લીમડા ઠેવી ગયા. કર્યો સ્વિગીમાં ફોન. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી માટે 1 દબાવો,
हिंदी के लिए 2 दबाएं। ગુજરાતીમાં ભેળું થાય, હિન્દીમાં તારી કંપની ગોટે ધરજે દીકરા. એમ કરીને ગુજરાતી ઉપર એક દબાવ્યું તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. અમારી બાયુ છટણી બનાવે ને કોઈનો બાપ નહીં દેવડને. એમ કરીને મીઠાઈ ઉપર એક દબાવ્યું તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, જલેબી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. હવે મારો દીકરો લાડવો આવ્યો લા. એમ કરીને લાડવા ઉપર 4 દબાવ્યું તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુંદીના લાડવા માટે 1 દબાવો. મને મજા આવે સાહેબ, નકર મને દાંત કોઈ દી ન આવે. ના ના, અમે આપણે નકરે મજા લઈ લે એવું થોડું છે. હાવ પૈસા રળવા થોડા જોઈએ, થોડી કૃપાઓ રળવી જોઈએ. કૃપાઓ છે ને, કૃપા હોય ને તો ભેગું ન થવા દે. એ આ લે તો એ કે અંટાળો ગયો સવારમાં પેપરમાં આવે જોઈ એ કે ગોટો વાળી દીધો ટોટલ લોસમાં. એ કૃપા હોય તો જ ભેગું નથી થતું, નકર ન કૂતરું નથી મળતું. એક બ્રેક લાગી જાય ટાઈમે, નકર કૂતરું ઝીપડો એને કે ડોહ માથે ચડી જાય આગળ. કૃપા મૂળ લાડુ. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુંદીના લાડવા માટે 1 દબાવો, બેસનના લાડવા માટે 2 દબાવો, મોતીચૂરના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. બાપા કે હવે સુરમાનો લાડવો દીકરો આવ્યો, એમ કરીને સુરમાના લાડવા ઉપર 4 દબાવ તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપા કે જો 20 કિલો ઉપર દબાવે તો મારી દીકરી એમ કે જબલામાં પડતો ડબરામાં આપું. આની યાર માથા કોઈ જ ન કરે. એમ કરીને આમ કાપ નાખ્યો, ટસલી આંગળી અડી ગઈ, 20 કિલોનો ઓર્ડર વી ગયો. તો 2 મિનિટથી ત્યાંથી ફોન આવ્યો. હાલો, નમસ્કાર, સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત. કેટલું બેહાર્યું છે આવ્યું. એક તો અધૂરું સ્વાગત કરીને ગઈ. બોલો શું હતું? અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો. આપ એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપે. લખાવ્યા કોણે? અંકલ, આ નંબર ઉપરથી આવ્યા. કોણે કોણે લખાવ્યા? તમે 4 ભાઈ. કોણ લખ? વલ્લભભાઈ માટે 1 દબાઈ, સગનભાઈ માટે 2 દબાઈ, કુરજીભાઈ માટે 3 દબાઈ, મને મળ્યું 4 દબાઈ. ઓલે 3માં કાઢ નાખો. આની યાર માથે કૂટ કરાય. યા ભણેલા નહોતા એટલે આપણને આ બધી દેશું હુજાડતા ગયા. ભણેલા નહોતા એટલે દેશું હુજાડતા ગયા. અને એ જો ભણેલા હોત તો આપણે ક્યાંક 1.5 લાખ રૂપિયા નોકરી કરતા હોત. સહજ ને? પણ એક વસ્તુ જોઈ, આની બુદ્ધિ અરે કોઈ ન આવી શકે. ભણેલાને ગોટે ચડાવી દી. ભાઈ બરોબર આમાં કોઈક મહેમાન આવ્યા છે, માડીને પૂછ્યું કેમ છે મારા દાદાને? સારું છે એમ તો, કાલ હારે ટગર રોતા હતા, આજનું જોયું નથી કશ. ક્યાં? એ ફળિયામ હોતા. ફળિયામ લઈ ગયા ને તમ માથે ઓલું પૈયું ઓઢેલું. તો માડી કે ઉસું જોવા, આમ જોવા લાઠીથી મહેમાન આવ્યા છે, ઉસું જોવા. તો દાદા એ ઓલા ફાળિયામાં કે રાજી ઉસું જોવાનું હતું તેથી જોવાનું દીધું, હવે કે ઉસું જોવો. અને પરિણામ બાવડું પકડીને કે હાલો તો 3 દી છે કાંઈ ખાધું નથી, હું આવું ભેળે દવાખાને લઈ જતા. એનો ઝઘડો મીઠો હતો. આજ જેવો ઝઘડો નહીં. એનો ઝઘડો મીઠો હતો. જોયા વગરના લગ્ન કર્યા. દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષની. અત્યારે બધું જઈને લગ્ન થાય, વેલિડિટી નામે કાંઈ નહીં. 600 નું પુરાવો 3 મહિના હાલે, જીઓ ઉપર વી ગયું. ઊંડો ઘાસ છે. કારણ કે ડેલીના નામ હતા, સગનભાઈની ડેલી, મગનભાઈની ડેલી. શું કામ? એ ડેલીના રોટલા મોટા હતા. આ દિવાલથી આ દિવાલને ખબર ન પડતી ઝઘડામાં. અને અત્યારે તો નંબર ઉપર આવી ગયું, નામ નીકળી ગયા. 5 નંબર, 10 નંબર, 20 નંબર, 25 નંબરમાં વાતો હોય, 30 નંબરમાં વાતો થતી. સંપાબેન હમણાં છૂટું થાય, જોઈ લ્યો. તો આપણા કાગળિયા એને ચાલુ કરી દીધા હોય. આટલું તો ઉજળું દાંપત્ય જીવન થઈ ગયું. તમે બાવડું પકડીને માડી આમ દાદાને લઈ જતા હતા. હાલ આમ પેલા આવો દવાખાને. તો દવાખાનામાં લઈ જતા હતા ને. હા હો, બધું લઈ લો આજે. તમે બાવડું પકડીને મારી દવાખાને લઈ જતા હતા. મારે કે અહીંયા ધીમે ધીમે હાલ જો પગે છે શું કાંઈ જાય નહીં. તો બાપા એવા
ભગત જે હું 5 વર્ષ પહેલા સૂકી ગયો હતો, હવે શું છે પણ તમે બાંકડે બેઠા ને તો ડૉક્ટરના બાંકડે બેઠા તો આમથી ડૉક્ટરે પૂછ્યું, બોલો માડે શું થાય? તો રોયા ન થોડોક તો મારે ધણી થાય. અરે એમ નથી પૂછતો એને શું થાય છે, એને તો લાવીશ ઉપની હું થાય. તો ડૉક્ટરે કે બોલો દાદા શું થાય? આ જમણો પગ હમણાં કળે છે, દુખે છે, રાતે બહુ તળ્યું કરે અને લવક ત્યાં રાખે. હવે લવકનું ગુજરાતી કાંઈ છે જ નહીં હો, એ કોઠા ઉજનું જ છે. કોઈ ભણતરમાં લવક નથી આવતું, છતાં એને લવક થાય. એ કે આ જમણો પગ બહુ દુખે છે, રાતે બહુ તળ્યું કરે. કેટલા વર્ષ થયા? 80 ને માથે 81 જેવું થયું છે. તો કે 81 વર્ષે હવે દુખે, હવે કળે, હવે તૂટે. એટલે બહુ કરી 81 નો તો ભેળો ડાબો થયો પણ મારો દીકરો હાયલો જાય. હાલતા બે હારે શીખા, કઈ વાહા મોર નથી શીખા કે 4 મહિના અગાઉ રમણો સડી ગયો હોય, ડાબો ઢવડાતો આવતો હોય, એવું જ કઈ છે નહીં. કે એ કે આની યાર માથાકૂટ ન કરે એમ કરીને દવા લખી દીધી કે આવ્યો જાવ દવા લઈ ગયો. દવા લેવા ગયા તો આમથી ઓલો મેડિકલ વાળો મળ્યો આમાં મૂકવા. આમ બાપા કે શું છે કે બાપા તમારી દવા છે, ડૉક્ટર સાહેબે લખી દીધી, પણ આ કેટલી છે? એ લખી દીધી હોય ને, પણ આટલી મેં 20 વીઘામાં નથી સાઈટી બટા, એટલી તું મને પીવાની આપશો. 100 રૂપિયા વધારે લઈ લે. પણ સાહેબે હું લખ્યું? એ કે એણે એવું લખ્યું મેં મારું કરી લીધું, તું તારું કરી લે. કારણ કે ગામડાના ડૉક્ટરોની એક મજા હતી, માં આમ કાખમાં નાખીને લઈ જાય. ગમે એવી ઘાંટી શરદી થઈ હોય, સાહેબને કે સાહેબ આને શરદી થઈ ગઈ, સાહેબ એવો પેલા ઇન્જેક્શન ભરે, પછી ઊંચું કરે, પછી પૂછે શું થાય? તો ભર્યું હેનું હોય છે એણે. અડધી બીકથી આપણો રોગ કાઢી નાખતા એ ડૉક્ટરો હતા. અને માં પૂછતી હોત, સાહેબ આ છોકરાને શું ખીચડી કઢી બીજું કાંઈ નહીં. અને ખીચડી કઢી ખવડાવતા એટલે સારું થઈ જતું હતું 2 દીની દવામાં. અત્યારે 10,000ના જબલા ભરીને આવો, સાહેબને પૂછી સાહેબ શું ખાવાનું? સાહેબે આળા મળી કે મજા આવી ખાવાનું, તમે ખાવશો એટલે તમારું હાલે છે. ગજબ. એક શબ્દો તમે ગુજરાતીનો લઈ લો, એમાં કાંઈક ને કાંઈક તમને મજા આવશે. અમારો ગભો છે યો મિત્ર, કંપની ફોડ જીભ જલાય સોટે હટકે, સમજા? તો અત્યારનું છોકરું કદાચ નિહાળે જાય, 200 રૂપિયાના મોજા પહેર્યા હોય, 300 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 1000 રૂપિયાના કપડાની જોડ પહેરી હોય, 1500 રૂપિયાનો એનો સ્કૂલ બેગ હોય, એમાંય 1000 રૂપિયાના ચોપડા નાખ્યા હોય, એમાં એક પાણીનો ભંભો હોય, ઠંડુનું ઠંડુ રહી, ગરમનું ગરમ રહી. આપણે બધા હતપમાં મોટા થયા. હતપ એટલે ગૂગલનો શબ્દ નથી, એમાં ડોલમાં આંગળા બોળવા પડે, કેટલું ટાટું કેટલું ગરમ, એને હતપ કહેવાય. એમાંય પાછો 300 રૂપિયાનો નાસ્તાનો ડબ્બો, એમાં 150 રૂપિયાની સેન્ડવીચ. છોકરું નિહાળે છે એટલે 8-10 હજારનું છોકરું હોય. હવે ગમે હતા લ્યો પરાણે કાંખમાં નાખીને માં નિહાળે મૂકી જાય, એની નિહાળે બપોર પછી ઘેર આને હાસ હોય ભાઈ, આ કાંઈ હસવા હે નહીં. એમાં અમારે મિત્ર ગભાને બિચારાને કંપની ફોડ જીપ જલાય સોંટાય અટકે, સમજ્યા? તો યુરિયા ખાતરની થેલીમાંથી સ્કૂલ બેગ શીવડાવેલી થેલી, લાંબા નાકાવાળી, આમ ગોફણીઓ થાય ને એવી. આમ ગોફણીઓ કરતો આવ્યો ને, આખો આમ ખંભે મૂકેલો ને આખો રૂમ ભરેલો. અને સાહેબ બોર્ડમાં ભણાવે તો સાહેબે એવું કીધું, ગભા આપણે નિહાળનો ટાઈમ 7 વાગે, 10 વાગે ધોડ્યું નહીં આવવાનું, વહેલો આવતો જા. 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું, વહેલો આવતો જા. ગભો કહે કે હું વહેલો આવું કે મોટો આવું? નિહાળના ટાઈમે તમારે નિહાળ ચાલુ કરી દેવાની, મારે વહેલા મોટું થાય. પેહું પાવે, નીનું નાખવી, તમારી ઘેર સાહેના બાવણા સાહેબ એમને નતા હતા, કોણા રીંગણા એનું ન આવે સાહેબ. સાહેબ કે પણ 3 દિવસથી ઇતિહાસ ભણાવું, પેપરમાં શું લખાય, કોની પાસે ઇતિહાસ ભણવા જાય? ગભો હાજર જવાબી એ કે મારો દાદો જીવતો જ હજી, એની પાસે જે ઇતિહાસ પીડ્યા ને એ હજી સોપડે નથી ચડ્યા. તમને શું ભણાવવાની ખબર હોય? અને પૂછવું એ પૂછો, રોકડો જવાબ આપું. કે તો 2-3 પ્રશ્નો કરવા, 3-4 કરો, 2-3 ફરમાઈશ લઈને પછી હું. હા, પ્રશ્ન પહેલો, ઉતાવળ રાખો, ટાઈમ સૂકી ગયો, નિહાળ ખોટી થાય. પ્રશ્ન પહેલો, તાજમહેલ કોણે બનાવ્યો? નથી હરખો બીનો, કલર કામ કરવું પડે એમ છે.
ઉપરથી પાણી ટપકે, સમારકામ કરવું પડે કે ના ના એવું કાંઈ નથી. તો હા અમારી 7 પેઢીઓના ફોટા ક્યાંય તાજમહેલમાં નથી લાગે એમ તો હું 3 પેઢીઓથી ભણાય કરાવો. બહાર કાઢો નહીં આને. ભણાવવું જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલ, અમીરસિંહ ગોહિલનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, ભગતસિંહનું ભણાવો. ક્યાં તાણ છે સાહેબ કે ઉપરથી આવે એવું થાય. ગભો એ કે હવે બધું આવશે બેનો ભાઈઓ. પ્રશ્ન બીજો, ઉતાવળ રાખો. બાટલો અને બાટલીમાં શું ફેર? કે એમાં શું દાંત કાઢે છે કે પ્રશ્ન વજન વાળો. કેમ? કે બાટલો છે ને સાહેબ ડૉક્ટર સાહેબને નસ ગોતીને સડાવવો પડે, બાટલી એની મેળે મેળે ચડે. પ્રશ્ન ત્રીજો, બોલો. પિતા એટલે શું? કેમ? એની જેવો જ વજન વાળો. ફરીથી બોલો, સાંભળવું હોય ગમે. કે પિતા એટલે શું? કે પિતા એટલે કે ઈ પીવે હાલે, આપણે પી ન હાલે. સાહેબ એ ઘડીક તડકે લાવીને હુકવો. હુકવામાં ખબર પડે, પેલા વણવો પડે ને પછી હુકવવો પડે. તો એ પાછો એમ કહે છે કે આવો આવો પધારો પધારો પધારો. કે હજી એક પ્રશ્ન કરવો છૂટ છો સાહેબ? કે હજી એક પ્રશ્ન કરવું. એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? સીધું જ છે, ઉતાવળ હોય ઉડે. એને કે ભાવનગર કેક ખાવા દાવાની હતી કે ગજબ. મને ગમે અમુક શબ્દો ગમે. મારે બે વસ્તુ લઈને મારે બેનને રજૂ કરવા અથવા તો ભાઈને હું દોર સોંપી દઉં. હા, મહેસાણાથી અમારે 2-4 મિત્રો આવ્યા કપલમાં. મને કે ભાઈ હિતેશ અમારે સાવજ જોવા જવા છે. મેં શું જોવા જાઉં? સાવજ. તેના વાઈફે એવું કીધું કે હા હિતેશભાઈ અમારે સાવજ જોવા છે. મેં કીધું તમારે સાવજ જોવા હોય તો આપણે એક કામ કરી. શું? મેં કીધું અમારા આ ઘર રહ્યું ને એની પાછળનો પછવાડો હોય ને એને વાડો કહેવાય. એ વાડામાં જરી આંટો મારતા હો. મને કે કેમ? વાય? મેં કીધું વાય કાંઈ નહીં, અમારે અહીંયા આનું રિહર્સલ કરવું પડે સિંહ જોવા જવા માટે. મને કે એમાં શું રિહર્સલ? મેં જાઓ તો ખરા. મને કે જ્યાં છે શું? કાળી કૂતરી વિયાણે જરીક આંટો મારતા હો. કે એમાં શું નવીનતા છે એમ કરીને ગયા. ત્રણેય કપલ એમ જા. તો જાહેરનો ઓઘો હતો ને એમાં કૂતરી વિયાણેલી ને હળુકનારાને બારી આવીને ઓલા બધા હામાં ઊભા રહ્યા. ને કાળી કૂતરી, દેશી કૂતરી, બાજરાનો રોટલો ખાઈ ગયેલી કૂતરી હોય ને આપણે ત્યાં, અને એ તો હામ ઉદે ને કે કોઈક ડખો નવો લાગે. એ ખાલી એટલું કર્યું, એ બધા ધોડ્યા મારી પાસે આવ્યા. મને કીધું એંગ્રી છે કે? મેં કે એંગ્રી નહીં, તો મૂળમાં ન હોય, ન કરી ગમે અહીંયા મોઢું મારે 250 ગ્રામ માલ કાઢ નાખે. અમારા દેશી કૂતરીયું કહેવાય આને. મેં કીધું બહુ મેં કીધું આને બહુ સંસેડાય નહીં. અને સીધું જ છે ને, જે ભાષાઓના અમુક તળપદાર શબ્દો છે ને એ શોભે, એ જ શોભે, સમજી લેજો. 40 વર્ષ પહેલાં જે માસ્તર સાહેબો નોકરી કરાવતા પ્રાથમિક શાળામાં, અમે એને પાસે ભણાવે, અમારા કાકા એને પાસે ભણાવે, બાપા એને પાસે ભણાવે, એટલે મોઢું જોઈને મારતા કોના પેટનો છે. શું કામ? કારણ કે 40 વર્ષ નોકરી કરી એને. એ જે 40 વર્ષ પહેલાં બેજવાળા અવાજમાં એ જે સારણ કન્યા સંભળાવતા તો આપણને મજા આવે, સાંભળવી ગમે. હાવજ ગરજે ગીર કાંઠાનો કેહરી ગરજે. આ મજા આવે, આ શબ્દોની મજા આવે. હવે અત્યારે ગમે એટલું PhD કરી નાખો પણ અમારા માસ્તર સાહેબે ન આવો. સીધું જ છે. અત્યારે કદાચ તમે અમુક નિહાળીઓમાં જાઓ અને એ જે એ ચારણ કન્યા છોકરાઓને ભણાવતા હતા આપણને ધનુર સડે. બેન રહેવા દો, છોકરાને ઘેર જઈને ભણી લે. હું તો સાંભળી ગયેલો, સાવજ કરજી. આ સાવજ ને પાછું ચાલો છોકરાઓ, આજે હું તમને સુંદર મજાની કવિતા શીખવાડવાની છું. ભણાવવાની નહીં, શીખવાડવાની એમ જ કે.
ભણાવતા તો અમારા સાહેબો ભણાવતા, અત્યારે બધું શીખવાડે છે, પગ ઉપર ઊભા રાખતા. અમારા માસ્તર સાહેબો તો હાલતા શીખવાડતા કે બેટા સમાજમાં આમ હલાય. આ સહજ છે ને, આ સીધું જ છે. ભલે ને કટકો કાઢીને ગામમાં ગમે ત્યાં ફેરે આપણે હાલે, અને એવું જરૂરી થોડું છે કે આ હાલે તો આંકવાનું. 15 વીઘા જમીન છે, ખેડીને ખાવું. કાંડા ક્યાં ભાંગી ગયા? ચાલો છોકરાઓ, બોયઝ એન્ડ ગર્લ્સ, ચાલો બોયઝ એન્ડ ગર્લ્સ, આજે હું તમને ગુજરાતીની પોએમ ભણાવવાની છું. છોકરાએ પાછા કેટલા પાના નંબર કેટલા